પોલીસે રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો। પેસેન્જર ભરવા બાબતે પોલીસે રિક્ષા ચાલકને માર માર્યો। આક્ષેપ પોલીસ પર થયા। પોલીસે માર માર્યાનો આક્ષેપ। માર માર્યા બાદ રિક્ષા ચાલક યુવકની તબિયત લથડી રિક્ષા ચાલક યુવાનને સારવાર માટે હિંમતનગર સિવિલ ખસેડાયો। પોલીસની દબંગગીરી સામે પરિવારમાં રોષ। હું ફરજાન અદનાની મમ્મી 10 વાગે હજી છોકરો આવ્યો છે ધંધા માટે હિંમતનગર કાયમી ફરે છે 5 વર્ષથી 5-10 વર્ષથી હિંમતનગર કોઈ મગજમારી નહીં। 3 પેસેન્જર હતા તો પોલીસવાળાઓને ચાવી લઈ લીધી ને ખેતરમાં જઈને અધમુઓ કરી નાખ્યો ને 108 ના બોલાવી સરકારી કે ફસી જશે એટલે ને એને પ્રાઇવેટ ગાડીમાં લઈ ગયા વડનગર કંઈ બીજા ગામે ત્યાં સારવાર ના થઈ તો સરકારીમાં આવ્યો ને એ છોકરો મારો કેટલો સીધો છે આખા વિજાપુરમાં મારે એ ખબર છે। છોકરાને કંઈ હા ના થશે પીઆઈ હશે કે જમાદાર હશે તો ગમે તે હશે એની નોકરી પર આવશે તો એની માં પડી જશે। એ નહીં જાણતો હજી કાયદા કાનૂન। હવે કાયદા કાનૂન બહુ નીકળ્યા છે સમજતો નહીં હજી એની જાતને શું કરવા માર્યું એટલું બધું છોકરાને। તારે પૈસાની કૂતરો હતો તો પૈસા 200 ને 500 લઈ લેવાતા વિજાપુર કોલ કરવું તું તારે અદમુઓ કરવાની શું જરૂર? વિજાપુર ના આવીએ કોઈને જાણ કરીએ કે એનો બાબલો છે અમે મારીએ છીએ એ વખત જાણ કરો છો ને મીડિયાને અમે જાણતા ને તમને નહીં કરવા માંગતા પોલીસને અમે મીડિયા અમે બોલાવી છે। અમાર ફરજાના બેન શેખ સલીમભાઈ વિજાપુર રહેવાસી અઠેઠ વિજાપુરથી ભૂકંપ તરસી આવ્યા છોકરા માટે। નમસ્કાર સાહેબ, જો હું 9 વાગે 8:30-9 વાગે ઘેરથી નીકળ્યો વિજાપુરથી હિંમતનગર આવવા માટે। હું રોજ 8 વર્ષથી હિંમતનગર વિજાપુર ફરું છું અને આજ રોજ 9:30 વાગે મારી ગાડી પકડી આઈટી ચોકડી તદ્દન 3 પેસેન્જર જો લીગલી 3 પેસેન્જરની પરમિટ છે ટેક્સી પાર્સિંગ છે મારા જોડે સીએનજી છે ટેક્સી પાર્સિંગમાં એ 3 જણાની લીગલી છે કે 3 જણા પેસેન્જર તમે બેસાડી શકો છો અને મારા જોડે 3 જણા હતા ને એ લોકોએ જો કે રિક્ષામાંથી ચાવી કાઢી લીધી તો મેં એને એટલું જ કીધું છે કે ભાઈ આ તું ચાવી કાઢી લેશે તો તું મને જાણ કર ભાઈ, તમારો અધિકાર નથી કે તમે ડાયરેક્ટ ચાવી કાઢી લો બરાબર। પછી એ કોલર પકડાવવા માંડ્યો। કોલર પકડ્યો તો મેં એ વિડીયો ચાલુ કરી બરાબર। તો વિડીયો ચાલુ કરી તો પછી ને લાફાલાફી કરી, પછી ધોકા માર્યા, પછી જીમ તેમ મારવા માંડ્યા બટા। પછી મેં એને કીધું ભાઈ મને મગજની તકલીફ છે તું વધારે મગજમાં ના મારતો બરાબર। તો એ માન્યો નથી ને મને પોલીસ વાનમાં જે PCR વાન આવે છે 100 નંબર એ PCR વાનમાં કંઈ લઈ ગયા અને ત્યાંય બહુ માર્યા બેલ્ટમાં પગમાં પટા માર્યા, પછી ત્યાં મને ખેંચ આવી। પછી ખેંચ ઉપડી એના પછી એ લોકોએ 2 કલાક સુધી મને કોઈ સારવાર આપી નથી। એ પ્રાઇવેટ ગાડીમાં આમથી આમ ફરાવે મને એમની 108ને ના બોલાવી। 108ને એના માટે ના બોલાવી કે એ લોકો ફસી શકશે કે સરકારી ગાડી ના બોલાવાય એટલે એમને પ્રાઇવેટ ગાડીઓ કાળા કાંચવાળી ગાડીઓ પ્રાઇવેટ ગાડીઓ જો એમની હશે ત્યાં એ ગાડી બોલાવી। ઈડર લઈ ગયા પોલીસ ઈડર દવાખાનામાં તો ઈડરના દવાખાને ઈડરવાળા સાહેબે એમ કીધું કે આ ખેંચ આવી છે આની સારવાર અમને કે આમની એ નથી તો અમે કશું કરી શકતા નથી, તમે સિવિલમાં લઈ જાઓ। પછી સિવિલમાં 108માં મને નથી લાવ્યા, એમની પ્રાઇવેટ ગાડીમાં જ લાવ્યા છે। જો કે એવું ના થાય કે 108માં જ લાવવું પડે। તો આના ઉપર આ લોકો ઉપર જેટલાય હતા 4, 5, 6 જેટલાય હતા કોન્સ્ટેબલ જ હતા બધા બરાબર। એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બરાબર। મારું નામ છે મોહમ્મદ અદનાન સલીમભાઈ શેખ। રિપોર્ટર સૈયદ સૈયદ સંબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા।